હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે સોમવારનો પહેલો દિવસ હતો. બજાર આજે માઇનોર પોઝિટિવ બંધ આવ્યું અને શેર્સ પણ તમે જુઓ, આઈટી શેર્સ છેલ્લે બહુ તૂટી રહ્યા હતા. ટીસીએસ, ઇન્ફોસિસ આ બધા શેર્સમાં છેલ્લે ઘણી વેચવાલી આવી. આજના દિવસમાં એફઆઈઆઈએ 2000 કરોડની વેચવાલી કરી અને ડીઆઈઆઈએ 2500 કરોડની ખરીદી કરી. મિત્રો, હજુ મારા મગજમાં એક વસ્તુ બેસતી નથી કે એફઆઈઆઈ હજુ વેચવાલી બહુ કરી રહી છે. એફઆઈઆઈની વેચવાલી હજુ ઘટતી નથી. તો એ એક ચિંતાનો વિષય છે. જે દિવસે એફઆઈઆઈની ખરીદી શરૂ થશે ત્યારથી શેર બજારની અસલી તેજી જોવા મળશે. અત્યારની તેજી મને થોડી ખોખલી લાગી રહી છે. અત્યારની તેજીમાં મને સંદેહ જઈ રહ્યો છે કે કેટલો ટાઈમ આ તેજી ટકી રહેશે. એ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે મિત્રો. આજે હું તમને મારા માય પ્રોફિટ પોઈન્ટ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા આ એક સંદેહ વ્યક્ત કરું છું કે એફઆઈઆઈ રોજબરોજ વેચવાલી કરી રહી છે. એની સામે ડીઆઈઆઈ અને રિટેલ ઇન્વેસ્ટર કેટલું ટકી શકશે, કેટલું રોકાણ કરશે એની સામે? કારણ કે એફઆઈઆઈની સામે ટકવું એ સહેલી વાત નથી. મિત્રો, આ વાત થઈ ગઈ આપણે શેર બજારની. પણ સાથે અત્યારે હાલ એક આપણે રોજ હવે ચુનાવી ફંદા ઉપર પણ આપણે વાત કરવાની રહેશે કે અત્યારે હાલ જે ઇલેક્શનને લગતા જે સમાચારો આવી રહ્યા છે એના ઉપર પણ આપણે હવે થોડી ચર્ચા વિચારણા રોજ કરીશું, જેથી કરીને મારા સબસ્ક્રાઇબર મિત્રોને ખબર પડે કે કઈ જગ્યાએ ઇલેક્શનનો અત્યારે માહોલ કેવો ચાલી રહ્યો છે. હવે માહોલની અંદર વાત કરું મિત્રો, તો અત્યારે જબરદસ્ત માહોલ ગરમા ગરમીનો ચાલી રહ્યો છે ચૂંટણીનો. ગઈકાલે ઇલેક્શન કમિશન દ્વારા તારીખો જાહેર કરવામાં આવી. એ તારીખો 5 તબક્કામાં ઇલેક્શન થશે અને 6થા તબક્કે રિઝલ્ટ જાહેર થશે. અત્યારનો એક ચુનાવી મુદ્દો એવો છે, ઇલેક્શનનો અત્યારે જે ચૂંટણી મુદ્દો એ છે કે ઇલેક્ટ્રોલ બોન્ડ. તમને બધાને ખબર હશે મિત્રો કે ઇલેક્ટ્રોલ બોન્ડ એટલે શું? ઇલેક્ટ્રોલ બોન્ડ એટલે કોઈ પણ એક એવી પાર્ટી કે જેને ડોનર કે જે દાન આપનાર એ ઇલેક્ટ્રોલ બોન્ડ લઈ, ટૂંકમાં આજે એક્સ વ્યક્તિએ દાન આપવું છે અને વાય વ્યક્તિએ દાન લેવું છે, તો એક્સ વ્યક્તિએ વાય વ્યક્તિના નામની એફડી કરવી પડશે બેંકમાં કે ભાઈ એક્સ વ્યક્તિએ વાય વ્યક્તિને આટલા કરોડ રૂપિયા દાન કર્યું. કયા માધ્યમથી? તો એફડીના માધ્યમથી. આપણે એક ઉદાહરણ આપું છું. એ જ રીતે જે પણ દાન ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા કરે છે એ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદે છે કે ભાઈ મારે ભાજપને 22 કરોડ રૂપિયા આપવા છે, તો મારે 22 કરોડના બોન્ડ લેવા પડશે. ઇલેક્ટ્રોલ બોન્ડ કહેવાય. એસબીઆઈમાં જવાનું, એસબીઆઈમાંથી ઇલેક્ટ્રોલ બોન્ડ આપે આપણને, એટલે સર્ટી આપે કે ભાઈ તમે 22 કરોડ રૂપિયા ભાજપના આપવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા છે. એટલે જે દાન આપનાર છે એ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદે છે. કોને આપવા માટે? તો ભાજપને આપવા માટે. હવે ભાજપ શું કરશે?
એસબીઆઈ પાસેથી એ ઇલેક્ટ્રોલ બોન્ડ રિડીમ કરશે, ઉપાડી લેશે અને એના ખાતામાં લઈ લેશે. એને રિડીમ કર્યું કહેવાય. એટલે આ એક માધ્યમ ચાલી રહ્યું છે. 2017 આ ઇલેક્ટ્રોલ બોન્ડ ભાજપ સરકાર લાવી. અને શા માટે લાવી? કે પારદર્શિકતા આવે અને જે પણ ઇલેક્ટ્રોલ બોન્ડની માધ્યમથી ફંડ આપે એ વ્હાઇટ પેમેન્ટ દેખાઈ આવે. એટલા માટે આ એક પારદર્શિકતા લાવવા માટેનો પ્રયાસ હતો. હવે મિત્રો, તમને હું વાત કરું કે ઇલેક્ટ્રોલ બોન્ડ અત્યારે હાલ એક જબરદસ્ત વિપક્ષે મુદ્દો બનાવ્યો છે. અને કેમ ન બનાવે ભાઈ? કારણ કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ સિંહ, જે સીજેઆઈ છે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એમણે જે લતાલ લગાવેલી છે, ફટકાર મારી છે એસબીઆઈને કે ભાઈ તમારે મને પૂરેપૂરી વિગત આપવી પડશે કે કોણે ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા, કઈ પાર્ટીને આપ્યા, કઈ તારીખે આપ્યા અને એનો કયો સિરિયલ નંબર હતો. આ બધી વિગતો મારે 0-0 જોઈએ છે. ત્યારે એસબીઆઈએ શું કીધું કે ભાઈ આના માટે તો મારે 3-3.5 મહિનાનો ટાઈમ લાગે, એટલે હું આ અત્યારે હાલ તાત્કાલિક ના આપી શકું. તો મિત્રો, અત્યારનો ડિજિટલ જમાનો છે. ડિજિટલ જમાનાની અંદર જો એસબીઆઈ આવી વાત કરતી હોય કે 3-3.5 મહિના લાગે, ખાલી એક બટન ક્લિક કરે ને ભાઈ, તો આખી વિગત આવી જાય. તો તમે વિચાર કરો મિત્રો કે જ્યારે ઇલેક્ટ્રોલ બોન્ડ જેવી વસ્તુ એસબીઆઈ માધ્યમ બનેલું છે, એ જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદવા આવે છે ત્યારે ઈ કેવાયસી કરે છે. એનું પાન કાર્ડ, આધાર કાર્ડ લઈ અને એનું આખું ડેટા લઈ અને પછી એનો બોન્ડ આપે છે. ખરીદે ત્યારે બોન્ડની એક રિસિપ્ટ આપે છે. તો એની પાસે શું ડેટા નહીં હોય એમ તમને લાગે છે? એસબીઆઈ પાસે બધી જ વિગત હોય. પણ ઇલેક્શન કમિશન જોડે જે ડેટા એસબીઆઈ આપ્યો અને ઇલેક્શન કમિશને એ જે ડેટા અપલોડ કર્યો એની વેબસાઇટમાં, એ ડેટા હજી પૂરતો નથી એવું સીજેઆઈ ચંદ્રચૂડ સિંહની બેન્ચ જે આજે નિર્ણય લેવા માટે બેઠી હતી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એમણે આજે આ વાત કરી. એસબીઆઈના જે વકીલ છે એમને જબરદસ્ત ફટકાર મારી છે કે ભાઈ તમને ખબર ના હોય તો તમે પહેલા બધી વિગત લઈને આવો, તમે મારી સામે ઊંચા અવાજે ના બોલો. આટલી સુધીની વાત કરી. આજે ચંદ્રચૂડ સિંહજી ખૂબ જ ગરમ થઈ ગયેલા હતા, જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે. ક્યારે ગરમ થવું પડે ભાઈ? કે જે વસ્તુ માગી હોય ને તમે લઈને ના આવો તો પછી તમને બીજી બધી આડી અવળી વસ્તુ લઈને આવો તો પેલો ગરમ ના થાય તો પછી તમારી પૂજા કરે? હવે એસબીઆઈએ પૂરતી માહિતી આપી દેવી જોઈએ ભાઈ, પણ એ માહિતી એ દબાઈ કેમ રાખે છે એ મોટો પ્રશ્ન છે. ધેટ ઇઝ ધ ક્વેશ્ચન માર્ક. કારણ કે એસબીઆઈ એ તો રાષ્ટ્રીયકૃત બેંક છે, એને તો ભાજપે સરખું, કોંગ્રેસે સરખું, કે આરજેડી એ સરખું ને ટીએમસી એ સરખું. તો પછી એસબીઆઈ કેમ વસ્તુને દબાવી રાખી છે? એને તો કહી દેવું જોઈએ કે ભાઈ હું તો મારી વસ્તુ જો સુપ્રીમ કોર્ટ માગશે તો હું રજૂ કરી દઈશ, હું કોઈના દબાણ હેઠળ આ વસ્તુ દબાવીશ નહીં કે છુપાવીશ પણ નહીં. પછી તમે મને ના કહેતા કે મેં આ વસ્તુ જાહેર કરી દીધી.
કારણ કે એને એની પ્રતિષ્ઠા જાળવી રાખવાની છે. એસબીઆઈને એને એની પ્રતિષ્ઠા જાળવી રાખવી હોય તો એને બધી વસ્તુ જાહેર કરવી પડશે. સુપ્રીમ કોર્ટ આ વખતે છોડવાની નથી. સુપ્રીમ કોર્ટે 21 તારીખ સુધી, ગુરુવાર સુધીની મુદત આપી છે કે ભાઈ તમારે જે ભેગું કરવું હોય કરી લો અને મને 21 તારીખ સાંજે 5 વાગ્યા પહેલા બધો ડેટા ઇલેક્શન કમિશનની સાઇટ ઉપર મોકલી અને અપલોડ કરવું પડશે તમારે. હવે આ વસ્તુ તમે વિચારો મિત્રો કે પોલિટિક્સ કઈ દિશામાં જઈ રહ્યું છે. જે દિવસે હવે તમે વિચાર કરો કે ગેમિંગ કંપનીઓ આની અંદર કેટલો મોટો ફાળો આપે છે, કેટલું મોટું ફંડ આપે છે. ગેમિંગ કંપનીઓ 1362 કરોડ રૂપિયા એક ગેમિંગ કંપનીએ, જેનું એડ્રેસનું કઈ ઠેકાણું નથી, જેની કંપનીનું કોઈ ઠેકાણું નથી, જે તે કઈ જગ્યાએ બેઠેલી છે, ઓનલાઈન કંપની છે ગેમિંગ કંપની, એને 1362 કરોડ રૂપિયા આપી દીધા. વિચાર કરો તમે. 400 કરોડ રૂપિયા તો એના ઉપર એની મિલકત એટેચ કરેલી છે ઈડીએ મહિના પહેલા. 400 કરોડની તો એની સંપત્તિ એટેચ કરેલી છે ઈડીએ, અને આની પાછી 1362 કરોડ રૂપિયા પાછો એને ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદી લીધા, જેનો નફો 5 કરોડ નથી. એ વ્યક્તિઓ 50-50 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોલ બોન્ડમાં દાન આપે છે. હવે આ ક્યાં મગજમાં બેસતું જ નથી ભાઈ. તમારા મગજમાં બેસે છે મિત્રો? બેસે છે તમારા મગજમાં સહેજ પણ? મને તો હજુ એ ખબર નથી પડતી કે 5 કરોડ રૂપિયા જે કંપનીનો નફો હોય એ કંપની કઈ રીતે 50 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદી અને ઇલેક્શનની પાર્ટીઓને દાન આપે. ભાઈ હવે આ દાન આપ્યું છે કે અપવડાયું છે કે ભાઈ તારે દાન આપવું પડશે મને? આ બધી વાત હજી પાછળથી આવશે. અભી તો પિક્ચર બાકી હે મેરે દોસ્ત. હજી તો મોટા મોટા નામ આવશે બહાર. કારણ કે 21 તારીખ સુધીમાં જ્યારે એસબીઆઈ બધી જ જે એ છુપાવવા માંગતું હતું, કારણ કે એસબીઆઈને શું ખબર નથી પડતી કે સુપ્રીમ કોર્ટે શું માગ્યું છે એની જોડે. પાછું એ એસબીઆઈના વકીલ શું કહે છે ત્યાં ખબર છે? સુપ્રીમ કોર્ટમાં જઈને કહે છે કે તમે એવી બધી ક્યાં ચોખવટ કરી હતી કે તમે સિરિયલ નંબરે લઈને આવો. એટલે પેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ શું કીધું કે ભાઈ તમને બધી વસ્તુ કહેવાની ના હોય. તમને કહેવામાં આવ્યું કે ભાઈ બધી જ વસ્તુ A to Z જે ઇલેક્ટ્રોલ બોન્ડને લગતું હોય તમારી જોડે બધી વિગત લઈને મારી જોડે આવજો, પછી હું તમને ઝીણું ઝીણું ચોરીને ચીકણું કરવાનું મારે. એટલે આવી વસ્તુ છે મિત્રો. હવે આમાં કોણ કેટલા પાણીમાં છે એ હજુ ખબર પડશે. એટલે અત્યારે હાલ કોંગ્રેસી એટલે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભાજપ ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે ચંદા દો ધંધા લો. મોદી સાહેબનું એક ઉપનામ પણ આપી દીધું રાહુલ ગાંધીએ, ચંદા મામા. એટલે હજુ વિગત પૂરેપૂરી બહાર આવી નથી. કોઈ પણ આક્ષેપ અનાક્ષેપ કરતા પહેલા આપણે સર્વપ્રથમ પૂરેપૂરી વિગત જાણી અને પછી આ બધી વસ્તુ ઉપર આક્ષેપબાજી કરી શકાય. પણ મિત્રો આ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને આમાં માહિતગાર થવું ખૂબ જરૂર છે. સામાન્ય માણસને ખાવા પૈસા નથી. મોંઘવારી એ ચરમસીમા વટાવી ચૂકેલી છે અને એક બાજુ દાન પેટે કરોડો રૂપિયા જાય છે પાર્ટીઓ જોડે. પાર્ટીઓ શું કોઈ હોસ્પિટલ ચલાવે છે? ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે? કોઈ સ્કૂલ ચલાવે છે કે એમને આટલા બધા પૈસાની જરૂર પડે? હા, એમને કદાચ કોઈ ભાષણ આપવું હોય તો એમને કદાચ સ્ટેજ બનાવવાનો ખર્ચો થાય કે
હેલિકોપ્ટરમાં ફરવાનો ખર્ચો થાય તો બીજું શું થઈ થઈને થવાનું ભાઈ? પણ કરોડો રૂપિયા, હજારો કરોડો રૂપિયા. એટલે ઇલેક્ટ્રોલ બોન્ડનો અત્યારે મિત્રો મુદ્દો જબરદસ્ત ચાલી રહ્યો છે. તમને ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે કંઈ પ્રશ્ન હોય તો મને મેસેજ કરીને જણાવજો, તો હું તમને એની વિશેષ માહિતી આપીશ. કારણ કે મને તો આમાં સખત ઇન્ટરેસ્ટ પડતો હોય છે. હું આની અંદર જબરદસ્ત રસ લઉં છું અને હું નાનામાં નાની વિગતોને પણ માહિતગાર થઉં છું. અને હું તમારા સુધી એ માહિતી પહોંચાડી શકું એના માટે તમે વિડીયો મારા રોજબરોજ જોતા રહેજો. આપણે હવે ઇલેક્શનના ફંડા વિશે રોજે રોજ એક વિડીયો અવશ્ય મૂકીશું, જેથી કરીને ઇલેક્શનના ટોપિક વિશે આપણે ચર્ચા કરી શકીએ. થેન્ક યુ વેરી મચ મિત્રો. ખૂબ ખૂબ